સૌથી પહેલા તો ઉમરગામ તાલુકાના તમામ સન્માનીય સજ્જન પ્રામાણિક અને પ્રબુદ્ધ મતદારોને અમારા નમસ્કાર। સૌપ્રથમ વખત આખા ઉમરગામ તાલુકાની અંદર યુવા શક્તિ વિકાસ સંગઠન દ્વારા અપક્ષ પેનલ બનાવવામાં આવી છે અને 30 માંથી 25 બેઠકો ઉપર અમે ઉમેદવારી કરાવી છે। અમારો ઉમેદવારી કરાવવાનું એક જ લક્ષ્ય છે। અમારે કોઈ પાર્ટીનો વિરોધ નથી, કોઈ વ્યક્તિનો વિરોધ નથી, પણ જે સિસ્ટમ થઈ રહી છે, જે સિસ્ટમ ચાલી રહી છે, જે સિસ્ટમમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેની સામે અમારો વિરોધ છે। જે લોકોને મદદ મળવી જોઈતી હતી, સરકાર પ્રજાના પૈસાની જે ગ્રાન્ટ આવે છે, રમણભાઈ કે રાકેશભાઈના ખિસ્સામાંથી કોઈ ગ્રાન્ટ આવતી નથી। આપણા ટેક્સના પૈસાથી દેશ ચાલે છે, સરકાર ચાલે છે અને તેનાથી વિકાસના કામો થાય છે। તો આપણા પ્રજાના પૈસાનો સદુપયોગ થાય અને છેવાડાના માનવી સુધી વિકાસનો લાભ પહોંચે, એના માટે અમે અપક્ષ પેનલ બનાવી છે। અમારે આ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આ પેનલ અમે બનાવીને ચૂંટણીમાં ઉભા રહ્યા છે। અંતિમ તબક્કામાં અમારો પ્રચાર કાર્ય ચાલી રહ્યો છે। આજે સરીગામની અંદર યુવા શક્તિ વિકાસ સંગઠન દ્વારા એક નાની પદયાત્રા રેલી લોકોને જાગૃતતા માટે, મતદારોને જાગૃતતા માટે અમે એક રેલીનું આયોજન કર્યું છે। તેમાં આપ જુઓ છો કે ખૂબ મોટી સંખ્યામાં લોકો, માત્ર 12 કલાકની જાહેરાત પછી લોકો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। એ જણાવે છે કે ઉમરગામ તાલુકા અને સરીગામની તમામ જનતા અમારી સાથે છે, અમને આશીર્વાદ આપવા માટે તૈયાર છે, અમને સમર્થન કરવા માટે તૈયાર છે। આ વખતે ઉમરગામ તાલુકા પંચાયતની અંદર યુવા શક્તિ વિકાસ સંગઠનનો દબદબો રહેશે અને જ્યાં સારી વાત હશે, તાલુકાની હિતની વાત હશે, ત્યાં અમે ચોક્કસ સમર્થન કરશું। પણ જ્યાં તાલુકાના લોકોને અન્યાય થતો હશે, લોકોના માટે ખોટા કામો થતા હશે, ભ્રષ્ટાચાર થતો હશે, ત્યારે અમે ચોક્કસ અવાજ ઉચકશું। આપ જાણો છો કે આપણા માનનીય ધારાસભ્ય શ્રી એમ કહેતા હતા કે અમે તો ઊંઘી જઈએ ને તો પણ ઇલેક્શન જીતી જઈએ। અમારા યુવા શક્તિ વિકાસ સંગઠનના તમામ ઉમેદવારો અને અમારા કાર્યકર્તાઓએ આખા તાલુકામાં એટલી તનતોડ મહેનત કરી છે ને કે પહેલી વખત સામે પક્ષના ઉમેદવારોને કાર્યકર્તા લોકોને પગે પડતા દેખાયા છે। જે ઊંઘી રહેવાની વાત કરતા હતા ને એ દોડતા થઈ ગયા છે। વાત કરીએ આપણા વિસ્તારની અંદર તો છેલ્લા 30 વર્ષની અંદરના ધારાસભ્ય, 4 વર્ષના મંત્રી ઉમરગામ તાલુકાની અંદર સરીગામ, સંજાણ, ભીલાડ, ડેલી, ખતલવાડા, નારગોલ, ફણસા, મરોલી આ ગામોમાં ભૂગર્ભ ગટર યોજનાને સાકાર કરી શક્યા નથી, એવો નિષ્ફળ ગયા છે। ભીલાડની અંદર ગરનાળું છેલ્લા 3 વર્ષથી કામગીરી થાય પણ તૈયાર થતું નથી। આપણે સરકારી દવાખાનાની વાત કરીએ તો તેની જુઓ તો આપણે દુર્દશા થયેલી છે। આજે ગરીબ આદિવાસી બહેનો, માતાઓ જ્યારે પ્રસૂતિ માટે જાય છે તેમણે ખાનગી હોસ્પિટલમાં જવા પડે છે અને હજારો રૂપિયા એમણે પેમેન્ટ કરવા પડે છે। સારું દવાખાનું આપવામાં, સારું શિક્ષણ આપવામાં, સારી સુવિધા આપવામાં માન્ય ધારાસભ્ય શ્રી ભૂગર્ભ ગટર યોજના આપવામાં માન્ય ધારાસભ્ય શ્રી નિષ્ફળ ગયા છે અને આ નિષ્ફળતા ઉમરગામની તાલુકાની પ્રજા જાણે છે અને એના વિકલ્પના ભાગરૂપે અમે જ્યારે અપક્ષમાં ઉમેદવારી કરી છે તો ત્યારે ચોક્કસ ઉમરગામ તાલુકાની પ્રજાનો, સરીગામની પ્રજાનો જે સજ્જન છે, શિક્ષિત છે, પ્રામાણિક છે, આવા તમામ મતદારો, પ્રબુદ્ધ નાગરિકોને અમને આશીર્વાદ અને સમર્થન મળશે અને આ વખતે ઉમરગામ તાલુકાની અંદર અપક્ષ પેનલ કાચનો ગ્લાસનું નિશાન જે છે એના ઉપર અમારો ચોક્કસ વિજય મળશે અને અમારા તમામ ઉમેદવારો ભારે બહુમતીથી જીતશે। ફરી એકવાર ઉમરગામ તાલુકાની તમામ પ્રજા, તમામ મતદારો અને અમારી સરીગામના તમામ મતદારોને એક અપીલ કરવા માંગુ છું કે નિર્ભય બનીને ખૂબ મોટી સંખ્યામાં પરિવાર સાથે, મિત્ર વર્તુળ સાથે બહાર નીકળો અને લોકશાહીના પર્વની અંદર કાચના ગ્લાસના ઉપર બટન દબાવીને અમારા જાગૃત અને ભણેલા ગણેલા શિક્ષિત ઉમેદવારોને આપ મત આપીને વિજય કરજો। આપ સૌનો અવાજ બનીને, ગરીબોનો અવાજ બનીને, આદિવાસી સમાજનો અવાજ બનીને અમે તાલુકામાં અને જિલ્લામાં તમારો અવાજ બનીને ચોક્કસ અમે આગળ રહેશું અને તમારી રજૂઆતો કરશું। લોકોના પ્રશ્નો માટે અમે ચોક્કસ લડાઈ કરવા માટે તૈયાર છીએ। આપ સૌનો આભાર। ભારત માતા કી જય।